રાજકોટ મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. આ વખતે વિવાદ કોઈ સામાન્ય બાબતનો નથી, પરંતુ ખાણીપીણીના તોતિંગ બિલનો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન દરમિયાન નાસ્તા અને ખાણીપીણી પાછળ થયેલા લાખો રૂપિયાના ખર્ચ મામલે હવે રાજકારણ ગરમાયું છે. આરએમસીના જનરલ બોર્ડની બેઠક શરૂ થાય તે પહેલાં જ વિપક્ષ કોંગ્રેસે આ મામલે મોરચો ખોલ્યો છે અને કાજુકતરી વહેંચીને એક અનોખો વિરોધ પ્રદર્શન કર્યો છે. જંગલેશ્વર ડિમોલિશનની કામગીરી દરમિયાન ખાણીપીણી અને નાસ્તાનું કુલ બિલ અધધ 27 લાખ રૂપિયા ઉધારવામાં આવ્યું છે. આ બિલમાં નાસ્તાની એક સિંગલ ડિશનો ભાવ 231 રૂપિયા દર્શાવવામાં આવ્યો છે, જેમાં કાજુકતરી પણ સામેલ હોવાનો દાવો કરાયો છે. આટલી મોટી રકમનું બિલ સામે આવતા જ સ્ટેન્ડિંગ કમિટીએ હાલ પૂરતું આ બિલ અટકાવી દીધું છે અને તપાસના આદેશ આપ્યા છે. પરંતુ જનરલ બોર્ડની બેઠક મળે તે પહેલાં જ કોંગ્રેસના કોર્પોરેટરોએ મનપા કચેરી ખાતે કાજુકતરી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે ડિમોલિશનની કામગીરીમાં જનતાના ટેક્સના પૈસાથી કાજુકતરીના જલસા કોણે કર્યા અને એક નાસ્તાની ડિશનો ભાવ 231 રૂપિયા કઈ રીતે હોઈ શકે. રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ પહેલાં જ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જે જંગલેશ્વરના ડિમોલેશન દરમિયાન 27 લાખની જે ખાણીપીણીનો ખર્ચ થયો છે તેને લઈને વોર્ડ નંબર 16ના કોર્પોરેટર દીપ્તિબેન છે એમની સાથે વાત કરીશું. બેન, આજે તમે અનોખો વિરોધ કરી રહ્યા છો, કાજુકતરી સાથે વિરોધ કરી રહ્યા છો. શા માટે વિરોધ કરવાની જરૂર પડી? આજે અમારે હું વોર્ડ નંબર 16ની કોર્પોરેટર છું અને આજે મારે એટલે જરૂર પડી છે કે કાજુકતરી સાથે વિરોધ કરવાની. ગઈકાલે જ્યારે ડિમોલિશન વખતે 3 દિવસ જે અધિકારીઓ ફરજ ઉપર હતા એ અધિકારીઓએ આવા ગરીબોના આશરા પડી રહ્યા હતા. એવા સમયે ગરીબો લોહીના આંસુડે રોઈ રહ્યા હતા, ત્યારે એ સંવેદનશીલતાને ધ્યાનમાં ન રાખી અને માનવતાને શરમાવે એવા કૃત્યો કર્યા છે કે તેઓ એના લોહીના આંસુડામાં કાજુ કતરી અને ખજૂર રોલ જેવી મીઠાઈઓ અને સારા પકવાનો જમ્યા. તો હું ચોક્કસ કહીશ કે હજી આ લોકોને ભૂખ હોય તો આજે પણ અમે કાજુ કતરી લાવ્યા છીએ, કારણ કે એ વખતે પણ જવાબદાર અધિકારી તરીકે સુમેરા સાહેબ હતા, હાલે પણ સુમેરા સાહેબ જ છે. તો શું મારો એક પ્રશ્ન જવાબદાર અધિકારીને છે કે જે તે વખતે આ બધું આ લોકો જમતા હતા આવી મીઠાઈઓને પકવાનો, એ શું જવાબદાર અધિકારીઓને ખબર નહોતી અથવા તો જાણી જોઈને એ લોકોને આવી મિજબાની કરવા ગરીબોના લોહીના આંસુમાં તેડાવ્યા હતા? હું એમ કહીશ કે ગરીબોના લોહીની આ અને એના નિહાકા મૂકશે નહીં. જેણે ગરીબોના લોહીમાં આવ્યા મિજબાની માણી છે ને એને કુદરત નહીં મૂકે, જીવડા પડશે. ડિમોલેશન સમયે લોકોની આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા, ત્યારે અધિકારીઓ કાજુકતરી ઝાપટી રહ્યા હતા. કઈ રીતના જુઓ છો? હું ચોક્કસ એ રીતે જોઉં છું કે જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ માણસ કહેવાને લાયક જ નથી. એમાં માનવતાને પણ શરમ આવે એવા કૃત્યો. કારણ કે અમે જે દ્રશ્ય આજે પણ ન્યા જાય છે તો પથ્થર દિલ પુરુષ પણ એની આંખમાં આંસુડા આવી જાય છે. તો નાના બાળકોને મહિલાઓની તો કેવી પરિસ્થિતિ ખરાબ હશે. એટલે આ લોકોને સહેજ પણ માનવતા નથી. એટલે આ લોકોને હું ખરેખર હીન નજરથી જોઉં છું ને આ બિલ પબ્લિક ન આપે, રાજકોટની નિર્દોષ જનતાને ન ભોગવવું પડે, જવાબદાર ખાઉધરા અધિકારીઓથી પાસેથી જ વસૂલ કરે એવી પણ મારી એક માંગ છે. આરાધના ટીનું પણ એટલું બિલ છે, આમની સાથે સંકળાયેલા હોય એવું આપને લાગે છે ખરા? મને આરાધના ટી સ્ટોલવાળા કદાચ સંકળાયેલા હોય કે ન હોય એ પાકી મને ખબર નથી, પણ કદાચ આ લોકોએ પણ એવું બની શકે કે એનકેન પ્રકારે એમને સંડોવ્યા હશે. કારણ કે જે ચા આખા ગુજરાતની અંદર 10 રૂપિયાની મળે એ ચાની કિંમત ત્યાં 22 રૂપિયા દર્શાવેલી છે. જે રીતના વાત કરવામાં આવે તો મહાનગરપાલિકામાં કાજુકતરી સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જે જંગલેશ્વરમાં ડિમોલેશન સમયે જે 27 લાખનું ખાણીપીણીનું બિલ થયું છે તેને લઈને તેમાં અધિકારીઓ કાજુકતરી ખાઈ રહ્યા હતા, તેનું બિલ આવ્યું છે, તેને લઈને અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન સિંજોડિયા સાથે કરણ જોગલ, અબ તક ચેનલ, રાજકોટ.